સુરેન્દ્રનગરમાં આપ નેતા રાજુ કરપડા અને ડેપ્યુટી ડીડીઓ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। સુરેન્દ્રનગરમાં સામાન્ય લોકોની સરકારી યોજનાનો લાભ મળતો નથી અને ભાજપ સાથે મળેલા ગેરલાભ લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે। સરપંચો અને સ્થાનિક ભાજપના નેતાઓ વીસીએનો ઉપયોગ કરી ગામડામાં રાજકીય રૂટલા શેકી રહ્યા હોવાનો આક્ષેપ રાજુ કરપડા દ્વારા લગાવાયો છે। જાણકારી મુજબ ડેપ્યુટી ડીડીઓએ રાજુ કરપડાની મૌખિક રજૂઆત લેવાની ના પાડી હતી, જેથી રાજુ કરપડા ઉગ્ર બની ગયા હતા અને તેમણે ડેપ્યુટી ડીડીઓને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ મૌખિક રજૂઆત કરે ત્યારે તેમની ફરિયાદ નોટ કરવાની હોય છે। આ દરમિયાન ડેપ્યુટી ડીડીઓ અને રાજુ કરપડા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ડેપ્યુટી ડીડીઓએ રાજુ કરપડાની મૌખિક રજૂઆતને લીધી હતી। આ મામલે રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત અને ભાજપ સાથે મળેલા સરપંચો અને સ્થાનિક ભાજપના નેતાઓ વીસીએનો ઉપયોગ કરી ગામડામાં રાજકીય રૂટલા શેકી રહ્યા છે। ભાજપ સાથે મળેલા લોકોના ફોર્મ પહેલા ભરાય છે। સરકારી યોજનાનો લાભ અન્ય લોકોને મળે નહીં, એટલે એન્ટ્રીમાં જાણી જોઈને ભૂલો કરવામાં આવે છે। આવા અમુક નફટ વીસીએ પર કાર્યવાહી કરવાની માંગ સાથે આજે જવાબદાર ડેપ્યુટી ડીડીઓને સુરેન્દ્રનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।